સમગ્ર ગુજરાતમાં શહેર તેમજ ગ્રામીણ વિસ્તારોમાં રખડતા ઢોરોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે। ઘણીવાર ઢોરોના કારણે નાના મોટા અકસ્માતો પણ સર્જાતા હોય છે। રાતના સમયે કાળા રંગની ગાય અથવા કાળા રંગના આખલા દેખાતા નથી અને જે અકસ્માતનું કારણ બનતા હોય છે। ઘણીવાર આ અકસ્માતના કારણે લોકો મોતને પણ ભેટતા હોય છે। બનાસકાંઠામાં પણ રખડતા ઢોરોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે, જેમના કારણે અતિ ગંભીર અને કમકમાટી ભર્યા અકસ્માતો સર્જાતા હોય છે। રખડતા ઢોરોના કારણે થતા આ અકસ્માતને નાથવા માટે બનાસકાંઠાના યુવાનો આગળ આવ્યા છે। અવારનવાર જિલ્લામાંથી રખડતા ઢોરોના કારણે થતા અકસ્માતની ખબર આવતી હોય છે અને આ યુવાનોએ પણ રખડતા ઢોરના કારણે થતા અકસ્માત અંગે અનેક સમાચારો વાંચ્યા હશે। આ બંને મિત્રોએ અકસ્માત અટકાવવાનો વિચાર કર્યો હતો। તેમના એક નજીકના મિત્ર રખડતા ઢોરોના ગળે રેડિયમ પટ્ટા બાંધતા હતા, જેના કારણે રાતે થતા અકસ્માત અટકી જતા હતા। આ વિચાર આ બંને મિત્રોને પણ પસંદ આવ્યો અને આ બંને મિત્રોએ રેડિયમ પટ્ટી લગાવવાનું કાર્ય શરૂ કર્યું। આ યુવાનો રાત્રે અને દિવસે જ્યારે ટાઈમ મળે ત્યારે રખડતા ઢોરોના ગળામાં રેડિયમ બેલ્ટ બાંધે છે અને આ સારા કાર્યમાં ડીસાના અન્ય લોકો પણ આ ભાગીરથ કાર્યમાં જોડાય તેવી અપીલ તેઓ કરી રહ્યા છે। તેમને આ મૂંગા પશુઓ માટેની આ સેવા કાર્યને સમગ્ર ડીસાના લોકો વધાવી રહ્યા છે। જો કે આ મૂંગા અને અબોલ પશુ પણ અસમજ હોવાના કારણે ગમે ત્યાં અડીંગો જમાવીને બેસી જતા હોય છે અને રાત્રિના સમયે ઘણીવાર તે પણ મૃત્યુને ભોગ બનતા હોય છે। ત્યારે આ શુભ કાર્યમાં ડીસાના લોકો પણ જોડાય તેઓ અપીલ તેઓ કરી રહ્યા છે। જય શિકુરામ સેવા સંગઠન ટ્રસ્ટ દ્વારા છેલ્લા 10 દિવસથી અમે રોડ ઉપર રખડતા ઢોર કે આખલા હોય, ગાય હોય કે કોઈ પણ પશુ એનું એક્સિડન્ટ ન થાય અને વાહનને પણ એક્સિડન્ટ ન થાય અને જીવો બચે એ માટે અમે આવી રેડિયમ પટ્ટી બનાવી અને ગાયના અને આખલાના ગળામાં પહેરાવીએ છીએ, જેથી રેડિયમ પટ્ટીના હિસાબે લાઇટમાં દેખાઈ આવે કે પશુ ક્યાં છે કે શું છે, ત્યાં કે પડેલું છે દેખાય તો એ એક્સિડન્ટ થતું બચે અને કેટલાય જીવો બચે। અને એ માટે અમારા શિકોરમ સેવા સંગઠન આજ છેલ્લા 10 દિવસથી સખત મહેનત કરે છે અને 500થી ઉપર ગાયોને અમે આવા પટ્ટા પહેરાવેલ છે અને આગળ પણ અમારો કાર્યક્રમ ચાલુ રહેશે। હાઈવે ઉપરના તમામ હાઈવે અમે આવરી લેશું અને એક્સિડન્ટ ન થાય અને જનજાગૃતિ મળે એ માટે અમારી સંગઠન કાર્ય કરતું રહેશે। જય શિકુરામ ગ્રુપના યુવાનો અને બધા મળીને આના રેડિયમ પટ્ટા હાઈવે ઉપર રખડતા ઢોરો જે નજરે પડે, કોઈને ના દેખાય, અંધારામાં બેઠા હોય એનામાં એક્સિડન્ટ ઓછા થાય એના માટે મેં સૌ રેડિયમ પટ્ટાનો કાર્યક્રમ કર્યો। ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।